વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 9.1 નો ચોથો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે ટાવરના પાયાથી 30 મીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ દાખલો માર્ચ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ એબીસી દોરી લઈએ, જે મેં અહીં દોરી લીધું છે. અહીં ત્રિકોણ એબીસી માં એબી એ આપણું ટાવર થશે. પછી એમાં કીધેલું છે રકમમાં કે ટાવરના પાયાથી 30 મીટર દૂર આવેલા જમીન પરના એક બિંદુ એટલે બી થી સી આપણે જઈએ એનું માપ 30 મીટર આપેલું છે. તો તે લખી લઈએ. પછી આગળ કીધેલું છે એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. ઉચ્છેદ કોણનું માપ એટલે એ ટોચને જોવે છે, એટલે એનું માપ 30 અંશ છે. એટલે આપણે સી નું માપ 30 અંશ આપેલું છે. તો આપણો સી થીટા થશે. આપણે શોધવાનું શું કીધું છે? ટાવરની ઊંચાઈ શોધવાનું કીધું છે. તો ટાવરની ઊંચાઈ કઈ થશે? એબી થશે. તો લખવાનું ટાવરની ઊંચાઈ બરાબર એબી. પછી આપણી પાસે બીસી કહીએ કે સીબી કહીએ, એનું માપ આપણી પાસે 30 મીટર છે. તો તે પણ લખી લઈએ. સીબી બરાબર 30 મીટર. અને ખૂણો સી આપણો થીટા છે, એ આપણે 30 અંશ આપેલો છે. તો તે પણ લખી લઈએ. ખૂણો એ સીબી બરાબર 30 એટલે ખૂણો સી બરાબર 30. હા, હવે આપણે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ. ટાવરની ઊંચાઈ કઈ છે? એબી છે. અહીં સી આપણો થીટા છે, તો સી પ્રમાણે એબી એ સામેની બાજુ થશે. હા, એ સામેની બાજુ થશે. અને આપણી પાસે પાસેની બાજુ આપેલી છે. તો લખવાનું સૌથી પહેલા ત્રિકોણ એબીસી માટે સામેની બાજુ એબી અને છેદમાં પાસેની બાજુ સીબી આ આપણી પાસે છે. આ શેનું સૂત્ર થાય છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan નું સૂત્ર થાય છે. હા, આ tan નું સૂત્ર થાય છે. આપણી પાસે થીટા કેટલો છે? 30 અંશ છે. તો લખવાનું બરાબર tan 30. હવે આપણી પાસે પાસેની બાજુ આપેલી છે 30 મીટર અને tan 30 થાય 1 છેદમાં વર્ગમૂળમાં 3. તો આપણું આગળનું પદ થશે સામેની બાજુ એટલે કે એબી છેદમાં 30 બરાબર 1 છેદમાં વર્ગમૂળમાં 3. હવે 30 અહીં છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે. બરાબરની બીજી સાઈડ જતા તે ગુણાકારમાં આવી જશે એટલે અંશમાં આવી જશે. 30 ગુણ્યા 1 કરીએ તો મળે આપણે 30 અને છેદમાં વર્ગમૂળમાં 3 તો એમના એમ. તો આપણું આગળનું પદ થશે સામેની બાજુ એટલે કે એબી બરાબર 30 છેદમાં વર્ગમૂળમાં 3. શું અહીં દાખલો પૂરો થઈ ગયો? ના, અહીં પૂરો નથી થયો. છેદમાં ક્યારે પણ જવાબમાં છે ને વર્ગમૂળ આન્સર ના આવવો જોઈએ, એટલે કે વર્ગમૂળ વાળી કિંમત દૂર કરવાની. તો અહીં વર્ગમૂળ કેવી રીતે દૂર કરશું કિંમતનું? તો એના માટે વર્ગમૂળ 3 છે, તો એને વર્ગમૂળ 3 વડે ગુણવું પડશે છેદમાં. જો છેદમાં ગુણીએ તો તે અંશમાં ગુણવું પડે. એ ગણિતનો નિયમ છે. તો આપણે વર્ગમૂળ 3 વડે અંશ અને છેદ બંનેને ગુણી નાખીએ. તો લખવાનું ગુણ્યા વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 3. હવે અંશમાં આપણે 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ તો આપણે મળે 30 વર્ગમૂળમાં 3 એટલે કે 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 એનું એ જ રહી જાય. છેદમાં જોઈએ તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ તો ટોપલી ઉડી જાય, ખાલી 3 રહી જાય. તો આપણું આગળનું પદ થશે સામેની બાજુ એટલે કે એબી બરાબર 30 વર્ગમૂળમાં 3 છેદમાં 3. હવે કઈ ઉડે છે? નહીતર આ આપણો જવાબ. અહીં તો ઉડે છે. 3 ના પાડામાં 30 આવે છે. તો 3 દામ 30 એટલે કે 3 ગુણ્યા 10 કરીએ તો 30 મળે છે. તો આપણો જવાબ થશે સામેની બાજુ એટલે કે એબી બરાબર 10 વર્ગમૂળમાં 3 મીટર. આ આપણો જવાબ થશે. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.